આજે બનાવ્યું છે કેરી ગુંદાનું ખાટું અથાણું। તો આ અથાણા બનાવવા માટે મેં 250 ગ્રામ મીડિયમ સાઇઝના ગુંદા લઈ ધોઈ અને કોરા કરીને લઈ લીધા છે। હવે ડીટીયાનો ભાગ નીકાળી લઈશ અને ત્યારબાદ આ રીતે છરી વડે એના 2 પીસ કરી લઈશ। પીસ થઈ ગયા બાદ ઠળિયાનો ભાગ નીકાળી એને કેરીના ખાટા પાણીમાં એડ કરી દઈશ। હવે આ રીતે હું બધા જ ગુંદાને કટ કરી ઠળિયાનો ભાગ નીકાળી અને એના ફાડાને કેરીના પાણીમાં એડ કરી દઈશ। અહીં આપણે આ કેરીના પાણીમાં ગુંદાને ઝાઝો વખત નથી રાખવાનો, 2-5 મિનિટમાં જ એને નીકાળી લેવાના છે। તો હવે 2-5 મિનિટ થઈ જતાં હું આ ગુંદાને કેરીના પાણીમાંથી અલગ નીકાળી લઈશ। એના માટે એક ચારણી લીધી છે, એમાં લઈ અને પાણીનો ભાગ નીચે નીકળી જશે અને ગુંદા જે છે એ ઉપર આ રીતે રહી જશે। હવે ગુંદાના ફાડામાં થોડું ઘણું પણ જો ચિકાસ અથવા તો પાણીનું પ્રમાણ રહી ગયું હોય તો એને હું એક કપડાથી કોરા કરી એનો એકદમ સરસ રીતે કોરા કરી લઈશ, કેમ કે ગુંદાને આપણે સૂકવવાના નથી, ફક્ત આ રીતે જ કોરા કરીને ઉપયોગમાં લેવાના છે। તો હવે બધા જ ગુંદાના ફાડા સરસ કોરા થઈ ગયા છે। ત્યારબાદ હવે હું બોરો બનાવી લઈશ। તો એના માટે મેં અહીં 50 ગ્રામ રાઈના કુરિયા લીધા છે અને 20 ગ્રામ મેથીના કુરિયા લીધા છે। ધાણાના કુરિયા મેં અહીં નથી લીધા, જો તમને ગમે તો તમે અહીં ધાણાના કુરિયા પણ લઈ શકો છો। હવે અડધી ચમચી હિંગ એડ કરી છે, અડધી ચમચી હળદર અને તેલ ગરમ થઈ ગયું છે ત્યારે એમાં મેં થોડું જીરું એડ કર્યું છે અને થોડા મરીના દાણા એડ કર્યા છે। હવે તેલ ગરમ સરસ થઈ ગયું છે એટલે હવે હું એને આ તૈયાર કરેલા કુરિયામાં એડ કરી દઈશ। તેલનું પ્રમાણ મેં અહીં વધારે નથી રાખ્યું, જો તમને ફાવે તો વધારે તેલ પણ તમે લઈ શકો છો, પરંતુ આ અથાણું મેં ઇન્સ્ટન્ટ ખાવા માટે બનાવ્યું છે એટલે હવે એમાં વધારે તેલની કંઈ જરૂરત નથી પડતી। બોરો મસ્ત મિક્સ થઈ ગયો છે। હવે એ ઠંડો થઈ જાય એટલે ત્યારબાદ હું એમાં નમક એડ કરીશ અને લાલ મરચું પાવડર એડ કરીશ। એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે નમક આપણે બોરો ઠંડો થઈ જાય ત્યારબાદ જ એડ કરવાનું છે। બોરો સરસ ઠંડો થઈ ગયો છે એટલે મેં એમાં નમક એડ કર્યું, સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કર્યું છે અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લઈશ। બોરો સરસ મિક્સ થઈ ગયો છે એટલે હવે હું એમાં મેં જે કેરીની કટકી કરીને લીધી છે એ એડ કરીશ। અહીં મેં કેરીની કટકીને પલાળી નથી, જો તમને ફાવે તો તમે હળદર મીઠામાં 2-5 મિનિટ માટે પલાળીને પણ લઈ શકો છો અને આ રીતે ડાયરેક્ટ કાચી કેરીને પણ તમે પલાળ્યા વગરની લઈ શકો છો। તો બોરામાં સરસ કેરીની કટકી મિક્સ થઈ ગઈ છે। ત્યારબાદ હવે હું એમાં ગુંદાના જે આપણે ફાડા કોરા કરીને સાઈડમાં રાખ્યા છે એ ગુંદાના ફાડાને પણ આમાં એડ કરી દઈશ અને વ્યવસ્થિત એને પણ મિક્સ કરી લઈશ, જેથી કરીને અથાણું સરસ એકદમ મિક્સ થઈ જાય અને આ જે ગુંદાના ફાડા છે એમાં મસાલા સાથે જે આપણી કેરીની કટકી છે એ મસ્ત એકદમ અંદર જતી રહેશે, એટલે ગુંદાનો ફાડો પણ તમે જ્યારે ખાશો તો તમને એમાંથી કેરીનો સ્વાદ પણ મસ્ત એકદમ ખાટો એવો લાગશે, કેમ કે ગુંદા ખાશો તો પણ ગુંદાની અંદર કેરીની કટકી મસાલાવાળી જે પહેલાં આપણે કરી હતી એ એમાં મસ્ત એકદમ મિક્સ થઈ ગઈ હોય। તો અહીં આપણું આ કેરી ગુંદાનું ખાટું અથાણું બનીને તૈયાર છે। જો આ રીતે ગુંદાના ફાડામાં અંદર કેરીની કટકી એકદમ સરસ આવી ગઈ છે। તો અહીં મારું અથાણું બનીને તૈયાર છે। 2-5-10 મિનિટ માટે હું એને ડીશ ઢાંકીને રહેવા દઈશ, ત્યારબાદ એને એક બરણીમાં ભરી લઈશ અને એને ફ્રીજમાં મૂકી દઈશ। થેન્ક યુ।